છેલ્લા 11 વર્ષથી ભારતની અંદર બે પ્રકારની વિચારધારા ચાલી રહી છે. એક છે હિન્દુત્વવાદની વિચારધારા અને એક છે ધર્મનિરપેક્ષ વિચારધારા, જેમાં કહેવામાં આવે છે કે બધા ધર્મો એક છે, આપણે સાથે રહીને ચાલવાનું છે. અને આ વિચારધારા છે આપણા સંવિધાનની. એટલે એક બાજુ RSSની કટ્ટર વિચારધારા હિન્દુત્વની અને બીજી બાજુ સંવિધાનની વિચારધારા. આ બંને વચ્ચે જોરદાર ક્લેશ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. તમે સૌએ જોયું પણ હશે કે જ્યારે કોઈ હિન્દુ વ્યક્તિને હીરો બનાવવાની વાત હોય ત્યારે આપણી સરકાર રંગે ચંગે કૂદીને આમાં ભાગ લેતી હોય છે અથવા તો એને ઇવેન્ટ બનાવી દેતી હોય છે. પણ જ્યારે વાત એવી વ્યક્તિની હોય કે જે હિન્દુત્વની વિચારધારાથી મેચ નથી થતું અથવા તો એવા વ્યક્તિની હોય કે જે હિન્દુ નથી, અન્ય કોઈ ધર્મનો છે, ત્યારે આ સરકાર બેક સ્ટેપ પર જતી હોય એવું લાગી રહ્યું છે. ઓપરેશન સિંદૂર વખતે પણ તમે જોયું હશે કે જ્યારે ભારતીય સેનાએ એક જબરજસ્ત મેસેજ આપ્યો હતો. બે વિંગ કમાન્ડર, એટલે કે બે કમાન્ડર, એક એર વિંગના કમાન્ડર હતા અને બીજા હતા આપણી ભારતીય સેનાના કમાન્ડર, એક મુસ્લિમ અને એક હિન્દુ. આ બંને મહિલાઓએ ટોટલ બ્રીફિંગ આખા ઓપરેશન સિંદૂરનું આપ્યું હતું, જે એક જબરજસ્ત મેસેજ હતો ધર્મનિરપેક્ષતાનો કે અમારી આર્મી પોતે આ હિન્દુ મુસ્લિમના એજન્ડામાં નથી માનતી. અને આતંકવાદીઓએ જે કામ કર્યું છે ધર્મ પૂછીને ગોળી મારવાનું, એ એજન્ડામાં ભારતીય સેના નહીં ફસાય, પણ ફસાઈ ગયા બિચારા આપણા નેતાઓ. ને કદાચ તેઓ ઈચ્છતા જ હતા કે જનતા આ એજન્ડામાં ફસાય, પણ તેમનો એજન્ડો નાકામ રહ્યો. ખાસ કરીને કાશ્મીરના મુસ્લિમોના વિરોધના કારણે, જેમાં એક મુસ્લિમે પોતાનો જીવ પણ આપ્યો હતો પહેલગામમાં આતંકવાદીઓથી લડવા. અને સાથે સાથે ત્યાંના મુસ્લિમોએ પોતે આતંકવાદના વિરુદ્ધ જબરજસ્ત પ્રદર્શનો કર્યા અને સમગ્ર સોશિયલ મીડિયામાં ભારતની જનતાએ પણ આ હિન્દુત્વવાળી થિયરીને નકારી કાઢી. પણ આ થિયરી ગમે તેમ કરીને તોય સરકાર છોડવા નથી માંગતી એવું લાગી રહ્યું. અહીં વાત છે યેમેનમાં કામ કરતી એક ભારતીય નર્સની અને તેને થયેલી ફાંસીની સજાની. તો આ જે સ્ટોરી છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે, પણ જનરલ પબ્લિકને અથવા તો ભારતની જનતાને હજુ સુધી આની જાજી માહિતી નથી આપવામાં. છેલ્લા 5 વર્ષથી અથવા 6 વર્ષથી આ ખેલ ચાલી રહ્યો હતો, પણ ભારતની અંદર કોઈ આની ચર્ચા નહોતું કરતું. કેમ? કારણ કે આ નર્સ હિન્દુ નથી, આ નર્સ ક્રિશ્ચિયન હતી. કદાચ આ સમગ્ર વાર્તાની સ્ટોરીમાં મુખ્ય પાત્રો હિન્દુ નથી, ક્રિશ્ચિયન અને મુસ્લિમ છે. એટલા માટે કદાચ આ સ્ટોરીને ભારતની જે ગોદી મીડિયા છે, જે પેટીએમ મીડિયા પણ કહેવાય છે, તે જરા પણ નથી દેખાડતી. ગજબ બેઇજ્જતી હે. નહીં તો એક ખૂબ મોટો મેસેજ ભારતની જનતાને જતો રહે ધર્મનિરપેક્ષતાનો, ભાઈચારાનો, અને એ મેસેજ ના જાય એટલા માટે જ આ સ્ટોરીને દબાવવામાં આવી છે. તો વિડીયોમાં આપણે જાણીશું કે શું હતી આ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. પણ આવી સ્ટોરી ઉપર આપણું બોલિવૂડ ફિલ્મ નહીં બનાવે. આપણું બોલિવૂડ એવું જ ફિલ્મો બનાવશે કે જેનાથી વિશ્વગુરુ ખુશ થાય, જેનાથી હિન્દુત્વનો એજન્ડા બુલેટ ટ્રેનની જેમ આગળ વધે. તો તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દીપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલ. આ રોમાંચક સ્ટોરીની શરૂઆત થાય છે 2008થી ભારતના કેરાલા રાજ્યની. હવે ધ્યાનથી સાંભળજો, આ કેરાલા રાજ્યમાં કોમ્યુનિસ્ટ સરકાર છે અથવા તો કોંગ્રેસની સરકાર છે અત્યારે. 2008માં યમન જાય છે આ છોકરી, જે કહેવાય છે ક્રિશ્ચિયન છે. એનું નામ છે નિમિષા પ્રિયા. નામ તમને હિન્દુનું લાગશે, બટ ત્યાં આગળ જનરલી લોકો કન્વર્ટ થઈ ગયા હતા, એટલે નામ હિન્દુના ચાલે છે, પણ તેઓ હોય છે ક્રિશ્ચિયન એવું મને લાગી રહ્યું છે. કારણ કે સમગ્ર મીડિયા, કોઈ ગોદી મીડિયા કે સરકાર પોતે આ વાતનું ફોડ નથી પાડી રહી કે નિમિષા પ્રિયા હિન્દુ છે કે ક્રિશ્ચિયન. અને આ ફોડ શા માટે નથી પાડી રહી એ ઘણી અચરજની વાત છે. હવે 2008માં નિમિષા પ્રિયા ત્યાં યેમેન જાય છે, ત્યાં કામ કરે છે. ત્યારબાદ થોડા સમય બાદ પોતે નર્સ હોવાના કારણે તેને એમ થાય છે કે આપણે એક ક્લિનિક ખોલી. એટલે 2015 સુધીમાં તેનો એક ત્યાંનો લોકલ વ્યક્તિ એનો મિત્ર બને છે, જેનું નામ છે તલાલ અબ્દુલ મહેદી. આ વ્યક્તિ એનો મિત્ર બની જાય છે અને મિત્રતા એટલી ગાઢ થાય છે કે 2016માં જ્યારે ત્યાં સિવિલ વોર ફાટી નીકળે છે, ત્યારે તેનું લગ્ન થઈ જાય છે એ સ્ત્રીનું. અને એ લગ્ન જ્યારે કેરલા કરવા આવે છે ત્યારે આ એના મિત્રને પણ સાથે લઈ આવે છે. તેનું લગ્ન થાય છે થોમસ નામના વ્યક્તિ સાથે. ત્યારબાદ તે થોમસ, એટલે કે તેનો પતિ, આ છોકરીનો મિત્ર અને આ પોતે નર્સ, એ ત્રણે યેમન જાય છે. ત્યાં આગળ એક ક્લિનિકની સ્થાપના કરે છે, એક મેડિકલ ક્લિનિક ખોલે છે. ત્યાંનો કાયદો એવો હોય છે કે તમારે બહારની વ્યક્તિ
કોઈ જાતનો વ્યાપાર ત્યાં નહીં કરી શકે, એટલે ત્યાંના લોકલ સાથે પાર્ટનરશિપ કરે છે. અને આ તલાલ મહેદી સાથે પાર્ટનરશિપ કર્યા બાદ ત્યાં તેનું ક્લિનિક ચાલવા લાગે છે. હવે 2016માં જ્યારે આ સિવિલ યુદ્ધ ચાલુ થઈ જાય છે, ત્યારબાદ તલાલ મહેદી જે છે તે આ સ્ત્રી ઉપર, ભારતીય નર્સ ઉપર, નિમિષા પ્રિયા પર ખૂબ જ અત્યાચાર કરવા લાગે છે. તેના વેપારમાંથી પૈસા ચોરીને લઈ જવા લાગે છે, તેની મારઝૂડ કરવાનું ચાલુ કરે છે, ઇવન તેનો પાસપોર્ટ પણ સીઝ કરી લે છે, પોતાની પાસે રાખી લે છે. હવે 2017માં આની મારપીટથી અને પુષ્કળ માનસિક ત્રાસથી, શારીરિક ત્રાસથી થાકી ગયેલી નિમિષા પ્રિયા, જે ત્યાં એકલી હતી કારણ કે એના પતિ અને તેની પુત્રી એ સિવિલ યુદ્ધના કારણે ભારત પાછા આવી જાય છે અને આ પોતે ત્યાં ક્લિનિક સાચવવા માટે રહે છે, કારણ કે તે ક્લિનિકમાં એણે ઘણા પૈસા ઇન્વેસ્ટ કરેલા હતા, પોતાની મરણ મૂડી, બચત મૂડી અંદર ઇન્વેસ્ટ કરેલી હતી. હવે 2016માં તે ત્યાંની પોલીસને કમ્પ્લેન કરે છે કે આ તલાલ મહેદી મને મારો પાસપોર્ટ નથી આપી રહ્યો અને મને શારીરિક અને માનસિક રીતે ટોર્ચર કરે છે. પણ થાય છે એવું કે જ્યાં કટ્ટરવાદ હોય, જ્યાં ધાર્મિક કટ્ટરવાદ હોય ખાસ કરીને, ત્યાં પોલીસ અન્ય ધર્મના લોકોનું ક્યારેય નથી માનતી. અને આ જ વસ્તુ ત્યાં પણ સાબિત થઈ કે આ કટ્ટરવાદના કારણે ત્યાંની પોલીસે આને બિલકુલ સપોર્ટ ન કર્યો અને એક ભારતીય હોવાના નાતે, ખાસ ભારતીય હોવાના નાતે એને સપોર્ટ બિલકુલ ના કર્યો. જે ભારતના આપણે ડંકા વગાડીએ છીએ વિદેશોમાં જઈને સન્માન ઉઘરાવીએ છીએ, તો આવા યમન જેવા નાનકડા અમથા દેશમાં આપણી ભારતની શું વેલ્યુ છે તે જાણી લો. અને હવે આગળની સ્ટોરીમાં તમને ભારત સરકારની એકચ્યુઅલ વેલ્યુ યમન દેશમાં શું છે તે પણ જાણવા મળશે. હવે 2017માં થાય છે એવું કે આ મહિલા, આ ભારતીય નર્સ પોતાનો પાસપોર્ટ મેળવવા માટે તલાલ મહેદીને એક ડ્રગ આપી દે છે, કેટામાઇન નામનો, બેભાન કરવા માટે, મારવા માટે નહીં, કે જેથી એ બેભાન થઈ જાય લાંબા સમય માટે, તો એ પોતાનો પાસપોર્ટ લઈને આ દેશ છોડીને ભાગી જાય. પણ થયું તેનાથી વિરુદ્ધ. કદાચ કેટામાઇનના ઓવરડોઝના કારણે યા તો પછી તે પોતે ડ્રગિસ્ટ હોય અને તેણે બીજો કોઈ નશો કર્યો હોય ને આ ડ્રગ ભેગું થવાના કારણે તેનું મોત થઈ જાય છે. ગભરાઈ ગયેલી નિમિષા પ્રિયા તેની બોડીને એક વોટર ટેન્કમાં નાખી દે છે અને પછી ત્યાંથી નીકળી જાય છે. 1 મહિના બાદ ત્યાંની પોલીસ તેને બોર્ડર એરિયામાંથી પકડે છે, જ્યાંથી તે ફ્લાઇટ લઈને બહાર, એટલે કે વિદેશ ચાલી જવાની અથવા તો ભારત પાછા આવવાની તૈયારી કરતી હતી. હવે પકડાઈ ગયા બાદ 2018માં તેની ધરપકડ થાય છે અને 2018માં જ કોર્ટ દ્વારા તેને મૃત્યુદંડ આપવામાં આવે છે. હવે ત્યાંની કોર્ટ નિમિષા પ્રિયાને કોઈ જાતની વકીલની કે કોઈ જાતની કાયદાકીય સહાય નથી આપતી. ઇવન ત્યાંના જે પણ કોર્ટ પ્રોસિજર થાય છે તે અરેબિક ભાષામાં કરવામાં આવે છે અને બિચારી પોતાનો બચાવ કરવામાં અસક્ષમ નિમિષા પ્રિયાને મૃત્યુદંડની સજા થાય છે. હવે આ નિમિષા પ્રિયાએ પોતાના સેલ્ફ ડિફેન્સમાં કામ કર્યું હતું અને અજાણતા મૃત્યુ થયું હતું, છતાંય તેને મૃત્યુદંડ આપવામાં આવે છે, કારણ કે ત્યાં શરિયતનો કાયદો છે. જ્યાં ધાર્મિક કટ્ટરતાવાદ હોય ત્યાં કાયદામાં માનવતા નથી હોતી. તમે જોયું જ હશે કે આવા દેશોમાં, કટ્ટરવાદવાળા દેશોમાં પથ્થરથી મારી નાખવું, દીવારની સામે ઊભા કરીને ફાયરિંગથી મારી નાખવું, અને યમનમાં પણ ફાંસી નથી આપવામાં આવતી. ત્યાંનો કાયદો અલગ છે મૃત્યુદંડનો. ત્યાં વ્યક્તિને કંબલમાં લપેટીને ગોળીઓથી ભૂની નાખવામાં આવે છે, એટલે ગોળીઓથી વિધી નાખવામાં આવે છે. હવે ધીરે ધીરે સમય જાય છે અને જેમ જેમ મૃત્યુદંડનો સમય નજીક આવે છે, 2020ની વાત છે, તેનો પરિવાર, નિમિષા પ્રિયાની મમ્મી પોતાની દીકરીને બચાવવાની ઠાની લે છે અને તેમના પરિવારજનો ભેગા થઈને એક ઇન્ટરનેશનલ કાઉન્સિલ, સેવ નિમિષા પ્રિયા ઇન્ટરનેશનલ કાઉન્સિલની સ્થાપના કરે છે. અને આ ઇન્ટરનેશનલ જે ફંડ ભેગું કરવામાં આવે છે તે $40,000 જેટલું ફંડ પણ ભેગું કરે છે તેની મમ્મી. ત્યારબાદ તે પોતાના પરિવાર સાથે યમન જાય છે અને પોતે ત્યાં રોકાઈને પોતાની દીકરી માટે એને બચાવવાના પ્રયાસો કરે છે. અને એના પ્રયાસમાં તે જે વ્યક્તિનું મૃત્યુ થયું છે, તલાલ મહેદીનું, તેના પરિવારને મળે છે અને વારંવાર વિનંતી કરે છે કે મારી છોકરીએ તમારા બાળકથી બચવા માટે થઈને આ કામ કર્યું હતું. પણ મૃતકનો ભાઈ થોડોક વાંકો હોય છે, કટ્ટર માનસિકતા વાળો. જે રીતની માનસિકતા આપણે ત્યાં કેટલાક દંડાધારી ને ચડ્ડાધારી લોકોમાં હોય છે, તે રીતની કટ્ટર માનસિકતા. तू समझा? हाँ. नहीं, तू समझा नहीं. તેની મમ્મીના પ્રયાસ બાદ વકીલો રાખવામાં પણ આવે છે આ ફંડથી. ઘણા લોકો તેની મદદ કરવા પણ આવે છે. પણ 2023માં ત્યાંની સુપ્રીમ કોર્ટ આ મૃત્યુદંડને ચાલુ રાખે છે કે આને મૃત્યુની સજા મળવી જોઈએ. હવે આપણી ભારતીય એજન્સી, એની વાત કરીએ. ભારતનું જે દૂતાવાસ છે યેમેનની અંદર, અમુક જે પાર્ટ છે તે
હુતી લોકોના અંડરમાં છે. મતલબ ત્યાં બી ગૃહ યુદ્ધ ચાલે છે અને અમુક કટ્ટરવાદી સંગઠનોએ સરકારને કબજે કરી લીધી છે અથવા ભૌગોલિક વિસ્તારને કબજે કર્યો છે. હવે થયું એવું કે ભારતીય એજન્સીનું ત્યાં કશું ચાલતું નથી. ભારત સરકારની એમ્બેસી તો છે, પણ એ માત્ર લાઇઝનિંગ કરવા પૂરતું કામ કરી આપે. કારણ કે કોઈ પણ કામ જ્યારે વિદેશમાં તમે કરો તો તમારે એમ્બેસીના હસ્તક કરવું પડે. અધરવાઇઝ બીજો કોઈ ઇન્ટરફિયર ભારત સરકારે નથી કર્યો, કોઈ પ્રયાસ નથી કર્યો, અને એટલે જ તેની સજા ફાઇનલ કરવામાં આવી અને 2025માં 16 જુલાઈએ તેને ફાંસીની સજા ફાઇનલ આપવાની હતી. સોરી, ફાંસી નહીં પણ મૃત્યુદંડની સજા, એટલે કે ફાયરિંગ સ્કોડ સામક્ષ ઉભા કરીને તેને ફાયર કરીને પતાવી. હવેની સ્ટોરી ખાસ સાંભળજો, કારણ કે હવે સ્ટોરીમાં એક ટ્વિસ્ટ આવવાનો છે. આ સ્ટોરીમાં એન્ટ્રી થાય છે એક મુસ્લિમ ગુરુની, મતલબ કે મૌલવીની, અને એ મૌલવી હતા કેરલાના, જેને ગ્રાન્ડ મુફ્તીના નામે પણ ઓળખાય છે. અને બીજો મુખ્ય રોલ ભજવનાર વ્યક્તિ છે કેરલાના કોંગ્રેસના MLA, જે પોતે ક્રિશ્ચન છે અને તેમનું નામ છે ચેન્ડી ઓમેન. આ કોંગ્રેસની વ્યક્તિ નિમિષા પ્રિયાના સગાવાલા અથવા તો એમની મમ્મીના કહેવાથી એને આ કિસ્સો ધ્યાનમાં આવે છે. તે ઘણા સમયથી આની પર મહેનત કરી રહ્યા હતા, પણ કદાચ કેન્દ્ર સરકારે પૂરતું ધ્યાન ના આપવાથી, કારણ કે આ છોકરી ક્રિશ્ચિયન છે, બની શકે કે ક્રિશ્ચિયન છે, શું એટલે જ એના ઉપર એટલું ધ્યાન ના રાખવામાં આવ્યું કે એડી ચોટીનું જોર ના લગાવવામાં આવ્યું? તો ક્રિશ્ચિયન અને મુસ્લિમ વિરોધી જે એજન્ડા ભારતની રાજનીતિમાં બેઠેલા કેટલાક નેતાઓ ચલાવી રહ્યા છે, આ એજન્ડા ફ્લોપ થઈ જાય, આ એજન્ડા પર પાણી ફેરવાઈ જાય. આપણી ગુજરાતીમાં કહેવત છે ને કે થૂકેલું ચાટ્યું, એના જેવું થાય. હવે કેરલાના આ જે મુસ્લિમ ગુરુ હતા, ધર્મગુરુ હતા, અબુ બકેર મુસ્લિયા, જે 94 વર્ષના છે, આમણે બેડું ઠાન્યું કે હું આ નિર્દોષ છોકરીને બચાવીશ. અને તેમણે ઇસ્લામ ધર્મના જે સ્કોલર હોય છે, સૂફી સ્કોલર, એમના મિત્ર હતા યેમેનમાં, જે પોતે સૂફી સ્કોલર હતા, તેમની સાથે સંપર્ક કર્યો અને તેમને સમજાવવાની કોશિશ કરી. અને ઇસ્લામની અંદર શરિયતમાં એક કાયદો હોય છે જેને બ્લડ મની કહેવાય છે, અથવા તો ઇસ્લામની ભાષામાં દિયા કહેવાય છે. એટલે સામેવાળી જે મરનાર વ્યક્તિ છે, જો તેનું કમ્પન્સેશન આપવામાં આવે અથવા તો વળતર આપી દેવામાં આવે એના પરિવારને, તો તેના બદલામાં ખૂન કરનાર વ્યક્તિને માફી મળી શકે છે. આ કાયદો ત્યાં લાગુ પડે છે. અને આ કાયદાનો હવાલો આપીને, જે કાયદાનો હવાલો વિશ્વગુરુ સરકારના બેઠેલા જે માણસો છે, જે જનતાના પગારથી કંઈ મોજ મસ્તી કરતા હોય એવું લાગે છે, એ લોકો ના આપી શકે, એ બુદ્ધિ ના દોડાવી શકે. પણ આ વ્યક્તિએ, આ સ્કોલર, આ પોતાની સ્કોલરશીપનો ફાયદો ઉઠાવ્યો, પોતાના જ્ઞાનનો ફાયદો ઉઠાવ્યો અને ત્યાંના લોકોને મજબૂર કરી દીધા કે ત્યાંના ધર્મગુરુ, જે કટ્ટર ધર્મગુરુ હતા, સજા આપવા વાળા લોકો હતા, એ લોકોને મજબૂર કરી દીધા વિચારવા માટે. એક રીતે કહીએ કે ફસાવી દીધા. તો આપણા કેરલાના જે આ ધર્મગુરુ છે, જે ગ્રાન્ડ મુફ્તીના નામથી ઓળખાય છે, તેમણે તેમના જે મિત્ર છે ત્યાં હબીબ ઉમર બિન હફીઝ નામના એક સૂફી સ્કોલર છે, તેમનો સંપર્ક કરીને બહુ સરસ રીતે આખું કાર્ય સેટ કર્યું. અને કોંગ્રેસના જે MLA છે ચેન્ડી ઓમાન, એમણે પણ સપોર્ટ કર્યું કે કેટલા પૈસા આપવાના થશે, અમે લોકો ઉઘરાવીને તમને ફંડ પૂરું પાડશું. અત્યાર સુધી $50,000 અંદાજિત રકમ ઓફર થઈ ચૂકી છે અને આ રકમ $1 મિલિયન સુધી જાય, એટલે કે લગભગ 8.5-9 કરોડ રૂપિયા સુધી તેવી સંભાવના સેવાઈ રહી છે. પણ શું સામેવાળો પરિવાર નિમિષા પ્રિયાને માફ કરશે આ પૈસા લઈને કે નહીં? આ એક બહુ મોટો પ્રશ્ન હજુ પણ ઊભો છે. આ લોકોના પ્રયાસથી, આ લોકોની મહેનતથી આ મૃત્યુદંડની સજાને એક દિવસ પહેલા રોકી દેવામાં આવી છે, અનિશ્ચિત સમય માટે. જ્યાં સુધી આના ઉપર કોઈ કાર્યવાહી નહીં થાય, આગળ નવો ફેસલો કે નવી સુનવાઈ નહીં થાય, ત્યાં સુધી આ ફાંસીને, ત્યાં સુધી આ મૃત્યુદંડને રોકી દેવામાં આવ્યો છે. અને આ બહુ મોટી જીત છે માનવતાની, આ જીત છે ધર્મનિરપેક્ષતાની, આ જીત છે આપણી સંવિધાનમાં જે વિચારધારા નાખવામાં આવી છે, એ વિચારધારાની જીત છે. કે એક મુસ્લિમ વ્યક્તિ એક ક્રિશ્ચિયનને બચાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યો છે. આ છે સાચું ભારત, આ છે સાચો રાષ્ટ્રપ્રેમ. અને આ 94 વર્ષના ગ્રાન્ડ મુફ્તી પોતે એમ કહી રહ્યા છે કે મેં ધર્મ માટે નહીં, મારા રાષ્ટ્ર માટે થઈને આ દીકરીને બચાવી છે. કારણ કે તે ભારતીય પહેલા છે, પછી ક્રિશ્ચિયન છે કે પછી મુસ્લિમ છે કે પછી હિન્દુ છે. અને એના ભારતીયતાના લીધે થઈને મેં મારું બનતો પ્રયત્ન કર્યો છે આ મહિલાને બચાવવા માટે. તો શું આ પ્રયત્ન ભારતની સરકાર નથી કરી શકતી? આ પ્રયત્ન ભારતના જે બુદ્ધિજીવીઓ છે, જેઓ ગટરના નાળાના ગેસમાંથી ચા બનાવી શકે છે, ટ્રેક્ટરની ટ્યુબમાં ગોબર ગેસ ભરી શકે છે,
વાદળાઓની આરપાર રડારના કિરણોને જતા રોકી શકે છે. આવા વિશ્વગુરુને આમાં ઇન્ટરેસ્ટ નથી. કારણ કે આ છોકરીને, આ દીકરીને બચાવવામાં કોઈ ફાયદો નહોતો, રાજકીય ફાયદો નહોતો. વાત તો સહી છે. તો હવે આપણે સમજવું પડશે, જાગવું પડશે કે કેવી રીતે નેતાઓ પોતાના એજન્ડા પાર કરવા માટે આ દેશની બરબાદી નોતરી શકે છે. તમારું શું માનવું છે આ મુદ્દા ઉપર? એક મુસ્લિમ વ્યક્તિના, એક મુસ્લિમ સ્કોલર, એક ધર્મગુરુના ક્રિશ્ચિયન મહિલા માટે આટલી મહેનત કરવાના મુદ્દા ઉપર, વિષય ઉપર, આ વાર્તા ઉપર, આ ઘટના ઉપર એ અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. કારણ કે કોઈ ગોદી મીડિયા, પેટીએમ મીડિયા આ મુદ્દા ઉપર ચર્ચા નહીં કરે કે કેવી રીતે એક મુસ્લિમે એક ક્રિશ્ચિયન વ્યક્તિની જાન બચાવી કે જીવ બચાવ્યો. પણ આ વાત આપણે જરૂર કરવી પડશે, કારણ કે આપણે આપણા દેશને આગળ વધારવાનો છે, પાછળના યુગમાં નથી લઈ જવાનો. વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો, શેર કરજો. તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો. જય હિન્દ.